સંઘ પ્રદેશ દમણમાં 19મી ડિસેમ્બર મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દમણ દીવ પર 1961 સુધી પોર્ટુગીઝ શાસન હતું. તેને 19મી ડિસેમ્બર 1961ના પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાયું હતું. આ વર્ષે 64મો મુક્તિ દિવસ હતો. ભારતને 1947માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી હતી. છતાં પોર્ટુગીઝોએ દમણ, દીવ અને ગોવા પર એક દાયકાથી વધુ સમય સુધી શાસન કર્યું હતું. આખરે 1961માં 19મી ડિસેમ્બરે મુક્ત થયું હતું. આ 64 વર્ષમાં દમણ દીવ પ્રવાસન ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે અનેક ગણો વિકાસ પામ્યો છે. 19મી ડિસેમ્બર 2024ના દમણનો 64મો મુક્તિ દિવસ હતો, જેને અનુલક્ષીને દમણ કલેક્ટર કચેરી, દમણ નગરપાલિકા, પંચાયત અને ભાજપ કાર્યાલય પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દમણ દીવના ભાજપના વરિષ્ઠ આગેવાન એવા ગોપાલ ટંડેલના હસ્તે કાર્યાલય ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દમણ દીવના 64મા મુક્તિ દિવસ અંગે ભાજપના વરિષ્ઠ નેતા ગોપાલ ટંડેલે જણાવ્યું કે દમણ દીવમાં ભાજપના શાસનમાં અનેક ઘણા વિકાસના કામ થયા છે. આવનારા દિવસોમાં પણ દમણ દીવના તમામ વિકાસના કામ થાય. જનતા અમારી પાસે જે પણ કામ લઈને આવશે તે કામ અમે કરીશું. દમણ દીવની તમામ જનતાને આજના મુક્તિ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. તો સંઘ પ્રદેશ દમણ દીવની જનતાને મુક્તિ દિવસની શુભકામના પાઠવતા માજી સાંસદ લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ દિવસ ખુશી અને દુઃખનો પણ દિવસ છે. પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ મળ્યા બાદ લાંબા સમય સુધી દમણ દીવનો વિકાસ અટક્યો હતો, પરંતુ હવે દમણ દીવનો કાયાકલ્પ થયો છે. ઉલ્લેખનીય છે કે ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસન હેઠળ લગભગ 450 વર્ષો સુધી રહ્યા હતા. 1947માં ભારતે સ્વતંત્રતા મેળવ્યા બાદ પણ આ વિસ્તારમાં પોર્ટુગીઝ શાસન યથાવત હતું. 1961માં ભારતે ઓપરેશન વિજય નામે લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું અને ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ અપાવી હતી. ખાસ કરીને આજે 64મા મુક્તિ દિવસની પ્રથમ તો મારે દમણ દીવ જનતાને, કાર્યકર્તાને એમને શુભકામના પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. આજે ફ્લેગ હોસ્ટિંગ પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ ટંડેલ, દાદા દિવેશભાઈ, અમારી પૂરી ટીમ કાર્યકર્તા ભાઈઓ બહેનો એમની સાથે ફ્લેગ હોસ્ટિંગ કરાયું અમારી પાર્ટી ઓફિસ પર. અને ખુશીનો દિવસ, દુઃખના દિવસ બે એમ કહેવાય. કેમ કે આઝાદી મળી પોર્ટુગીઝ શાસન પાસે હતી. જેમણે આઝાદી અપાવી, નાની અમારી એમના બી આશીર્વાદ લેવાના. આટલા વર્ષ પછી જે વિકાસની ગતિએ દમણ દીવનું કોઈ સ્થાન નહીં હતું. સ્થાન હતું પણ એનું કોઈ અપગ્રેડ નહીં હતું. જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળમાં અહીંના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને આ બધાના સહયોગથી આજે દમણ અને દીવ અને દાદરા નગર હવેલી એક આપણા ભારત દેશના નકશામાં નહીં, વિશ્વના નકશામાં આવી ગયું. તમે જુઓ, કંઈ હતું નહીં, ભણતરની ગણતરનું હતું પણ બધું કંઈ ઠેકાણું નહીં હતું. આજે પ્રોપર ચાલી રહ્યું. આજે મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ એન્ડ લો કોલેજ. આજે તમે જુઓ, આજે કોણ બને કરોડપતિમાં બી આપણો દમણ દીવનો પ્રશ્ન પૂછવામાં આવ્યો. એટલે કેટલી પ્રગતિ કહેવાય. આજે ભણતર, ગણતર, સુખ શાંતિ, ડેવલપ, રોજીરોટી, આજે દમણ અને દીવ, આજે પર્યટન વિકાસ. તમે સીવીસ રોડ જુઓ, દેવકા અને જમ્પર, કેટલું એવું તો પ્રગતિ કરી. દીવમાં જુઓ, આજે અહીંયા આપણા નાના પ્રદેશ અંદર રાષ્ટ્રપતિનું આગમન થાય, આદરણીય પ્રધાનમંત્રીનું આગમન થાય અને ગૃહમંત્રીનું આગમન થાય. ટુરિસ્ટ આવે ક્યાંથી, લોકો હરે ફરે અને જોઈ અને સારા મેસેજ લઈ જાય. ધન્યવાદ. આજે દમણ દીવનો મુક્તિ દિવસ જે મારે હાથે ફ્લેગ હોસ્ટિંગ થયું અને અમે સાથે જ છે, આ લાલુભાઈ સાથે છે, અમે દીપેશભાઈ સાથે છે. તમે જોયું હશે કે આ બધા ભારતીય જનતા પાર્ટીના ભાઈઓ અને બહેનો બધા સાથે મળીને અમે આ ધ્વજવંદન કર્યું અને અમે તો અહીંયા સુધી લોકોને ખાતરી આપી કે હજુ થોડા ઘણા દિવસ બાકી છે. તો આ દીપેશભાઈ અને લાલુભાઈને મેં છે, કોઈ પણ આવીને મળે અમને અને કંઈ પણ તમારું કામ હોય એ અમને સોંપે, અમે લોકો કરી આપશું.